15, 16 અને 17 માર્ચ અમદાવાદમાં યોજાનારી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4ના આયોજનને લઈને સુરત શહેરમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ સમિટમાં બ્રાહ્મણ સમાજના ઉદ્યોગકારો, નવા સાહસિકો અને વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા વ્યક્તિઓ એકત્રિત થઈ સમાજના આર્થિક અને વ્યાવસાયિક વિકાસ માટે નવી તક અને માર્ગદર્શન અંગે ચર્ચા કરશે। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષ 2015માં સૌથી પહેલા મહાત્મા મંદિર ખાતે મેગા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે અમદાવાદના વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે 15 માર્ચથી 17 માર્ચ સુધી બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં યોજાનારી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4ના આયોજનને લઈને શનિવારે સુરત શહેરમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। અગાઉ કરેલા મેગા બિઝનેસ સમિટમાં 10,000 કરતાં વધારે લોકોને રોજગારી મળી હતી। ગુજરાતની અંદર છેલ્લા થોડાક વર્ષોથી દરેક સમાજ દ્વારા પોતાના સમાજના યુવાઓને ઔદ્યોગિક રીતે આગળ વધવા માટેની તક ઊભી થાય તેના માટે અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે। ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા આ રીતે બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવતું રહ્યું છે। તેવી જ રીતે બ્રાહ્મણ સમાજ દ્વારા પણ મેગા બ્રાહ્મણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વધુમાં વધુ બ્રાહ્મણ જ્ઞાતિના યુવક યુવતીઓ પોતાના પગ ઉપર ઊભા રહે, રોજગારી મેળવે, પોતાનો ઉદ્યોગ આગળ વધાવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બ્રહ્મ સમાજ દ્વારા અગાઉ આવી 3 બિઝનેસ સમિટો કરવામાં આવી છે અને ત્યારબાદ આ ચોથી બિઝનેસ સમિટ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા થઈ રહી છે અને આખા રાજ્યમાંથી 3 લાખથી વધુ લોકો આની અંદર ભાગ લેશે। 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ છે, 600થી વધુ કંપનીઓ ભાગ લેશે। આ સમિટની અંદર બ્રહ્મ સમાજમાં જે વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે, વિવિધ ક્ષેત્રે જેઓએ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે એવી પ્રતિભાઓનું સન્માન પણ થશે। સાથે સાથે જીવનસાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ બિઝનેસ સમિટની અંદર કરવામાં આવશે અને અમદાવાદના સાયન્સ સિટીના અત્યાધુનિક ડોમની અંદર આ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। 15, 16 અને 17 માર્ચના રોજ 3 દિવસ આ બિઝનેસ સમિટ ચાલશે। બ્રાહ્મણ ઉદ્યોગકારોના 300થી વધુ સ્ટોર હશે, 600થી વધુ કંપનીઓ લાભ લેશે, જેમાં બ્રાહ્મણ કંપનીઓ તેમજ બિન બ્રાહ્મણ કંપનીઓ પણ ભાગ લેશે। જે લોકો બ્રાહ્મણ સમાજના યુવા વર્ગને રોજગારી આપતો હશે તેવા પણ 600થી વધુ કંપનીઓ ભાગ લેશે। રોજગાર મેળા અંતર્ગત સ્થળ ઉપર જ એપોઇન્ટમેન્ટ લેટર મળી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। સમાજના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અને સમાજનું નામ દેશ વિદેશમાં રોશન કામ કરનાર બ્રહ્મ રત્નોનું પણ સન્માન કરવામાં આવશે। આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી પણ હાજર રહેશે। સમાજને આગળ કેવી રીતે વધારવો, રોજગારી કેવી રીતે વધે તે દિશામાં કરવામાં આવ્યું છે। તો ટ્રાફિક